તો ફાઇનલી ગાઈસ હવે આપણને લાગી ભૂખ, બરોબર. શાક રોટલો ખાવાની ઈચ્છા હતી ને આપણને, એટલે આપણે ઘેર તળે રાતે તળી નાખે, પાપડ તળી નાખે, બરાબર. આ તેલ ગરમ કરી દીધું ને પાપડ તળી કાઢે. સુહાની નારાયણના બધા તો ઊંઘે બધો ને આપણે ભૂખ લાગી હતી. એમ તો બનાવે મસ્ત આપણે હેર્યા આપણો મુઠિયા બનાવે મસ્ત ચકાચક. તમારી ભાષામાં તમે ગમે તે કહેતા હોય, આપણા ઘેર મુઠિયા ચકાચક બનાવે. એમ તો આજ તો મુઠિયાનો પ્રોગ્રામ હતો અત્યારે, પણ આ તો ચામાં ખાવાની મજા આવે. એટલે અત્યારે ઓછી મજા આવે. એટલે મુઠિયા મસ્ત જોરદાર બનાવે, તલબલ નોખીને ચકાચક મજા આવે એવું. તો ફાઇનલ તમારે પણ મુઠિયા ખાવા હોય તો કમેન્ટ કરજો. આપણે તમારા ઘેર સુધી આવવા આવશો આપણો. એટલે અત્યારે આપણને ભૂખ લાગી એટલે આપણે પાપડ તળીને જ ખાઈએ છીએ, બરાબર. તેલ ઢોકી નહીં, તેલ ઢોકવું પડશે. ગોળદાર નહીં ખાવી, પાપડ તળાય એથી ફોન જોવામાં વ્યસ્ત છે હોય ગોળી તો આપણો. તો મિત્રો તમારે પણ પાપડ ખાવા તો આવી જાઓ, તમે પણ આવી શકો છો. કારણ કે ભૂખ લાગી છે. ખાવાનું ગાધું આમ 10-11 વાગે તારી, એટલે ખાધા વગર ચાલે એવું નહીં. કારણ કે ઊંઘ આવતી નથી ખાધા વગર. એટલે કીધું ગોળી કીધું પાપડ થોડું મસ્ત ને ખાવું. ચા મેં લે હતા ઊંઘ ના આવે. ચા પીધા પછી મને ઊંઘ આવતી નહીં. એમ તો ચા મેળો હતો, પણ ચા પીને પછી ઊંઘ આવતી નહીં, એટલે ચા નહીં મેળો. દૂધે પડી એમ તો, પણ ચા મેળો નહીં. એટલે આપણે પાપડથી કામ ચલાવી લેવાનું, બીજું કોઈ નહીં. પેલો પડે મુઠિયા ખાવા જેવો નહીં, મજા ના આવે. એ ચા હોય ને તો જ મુઠિયા મજા આવે ખાવાની. એનો આમ તો કોઈક એને શું કહેવાય, કોઈક અઢવો કે એવું કોઈક કહી. પણ આપણો ગુજરાતી સીધું સીધું મુઠિયા આપણો જે નિહાળમાં બનતો હોય ને શાળામાં, ગુજરાતી શાળામાં બનતો હોય એ પહેલાં બહુ ખાધો આપણો ગુજરાતી શાળામાં. એ ખાવાની જે મજા હતી ને એ કોઈ ચોય મજા ના આવતી. અત્યારે પણ કોઈ એમ કહે કે નિહાળમાં કોઈ એમ કહે કે મુઠિયા બનાવે તો મોઢામાં પાણી આવી જાય. કારણ કે તોને એક ખીચડી વંગાયેલી, મુઠિયો, દાળ ઢોકળી જોરદાર મજા આવી જાય ખાવાની. કારણ કે અમારે એક બેને મને આપી હતી પણ ડોલચું ભરીને ખીચડી આપી હતી, મજા આવી ખાવાની, બહુ આનંદ જોરદાર. ગુજરાતી શાળાની તો ખીચડી એટલે વાત પટી ગઈ. મુઠિયાનો ચેરદું જે ખાઈએ ને જોરદાર મજા આવે. કારણ કે ખાવાની જોરદાર મજા આવે. પણ અત્યારે તો આપણે પાપડ ખાઈએ જ છીએ, પાપડ જ ખાવામાં મજા આવી. તો જય માતાજી મિત્રો, આટલે આ બ્લોગ આપણે સમાપ્ત કરીએ. આગળ આવા બ્લોગો આવતા રહેશે આપણો, તો તમે જોતા રહેજો. જય માતાજી મિત્રો.